મહત્વના સમાચાર બનાસકાંઠાથી તો બનાસકાંઠામાં સસ્તા અનાજના જથ્થાને સગે વગે કરવામાં જે કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠામાં પણ સસ્તા ભાવે જે અનાજ મળતું હોય છે તેને સગે વગે કરવામાં આવતું હતું। દાંતાની ન્યૂ બનાસ ટ્રેડર્સ અને રતનપુરના રહેણાંક મકાનમાં રેડ પાડવામાં આવી અને રેડ પાડીને આ સમગ્ર માહિતી છે તે સામે આવી છે। સરકાર ગરીબો માટે સસ્તું અનાજ મળી રહે તે રીતે કામ કરતી હોય છે, પરંતુ પુરવઠા વિભાગ દ્વારા મળતું આ અનાજ લાભાર્થીને બદલે વચેટિયાઓ અને ફેરિયાઓ બારોબાર વેચી મારતા હોય છે અને તેનો જ પર્દાફાશ થયો છે। દાંતામાં રેડ પાડવામાં આવી અને અનાજ સગે વગે કરતા 2 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘઉં 3570 કેજી, ચોખા 5950 કેજી। એ દરમિયાન ફરીથી ફેરિયાની ઉલટ તપાસ કરતો તેના દ્વારા એવું પણ જાણવા મળેલું કે રતનપુર ગામે ઉમતિયાવાસમાં મોહમ્મદ હનીફ ગુલાબ નબી મહેમાન આ જ પ્રમાણનો જથ્થો મેળવતો હોય છે, તો તેના ત્યાં પણ રાત્રે સર્ચ કરતા ઘઉં 253 કેજી, ચોખા 4940 કેજી, આમ કુલ બંનેનો જથ્થો 3823 ઘઉં, ચોખા 10,890 કેજી, કુલ મુદ્દામાલ 4 લાખનો સીઝ મામલતદાર દ્વારા કરાવીને આ બાબતે સરકારના નિયમો અનુસાર વધુમાં વધુ સખત કડક સજા થાય એ બાબતે કાર્યવાહી માટેનો રિપોર્ટ મંગાવેલ છે।